નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી એની અંદર યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા એટલે કે મોહન અને તેની વીણા આ સમજતા હતા. બરાબર. લાસ્ટ સેશનની અંદર આપણે 1 થી 5 પેરેગ્રાફના ભાષાંતર અને પ્રશ્ન જવાબ જોયા હતા. આજે 6 થી 10 પેરેગ્રાફનું ભાષાંતર અને એના પ્રશ્ન જવાબ જોવાના છીએ. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. શું કીધું છે તો આપણે જોઈ. પહેલાં તો સૂચના આપણે જે આગળ જોઈ હતી એ જ રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જે કન્ટિન્યુ સૂચના છે કે ફકરો વાંચો અને પ્રશ્નના જવાબ લખો. છઠ્ઠો પેરેગ્રાફ જોઈએ. શું કહે છે કે આફ્ટર હિઝ પરફોર્મન્સ, આફ્ટર એટલે પછી અને હિઝ પરફોર્મન્સ એટલે એની રજૂઆત. એમ કહે છે કે એની રજૂઆત પછી અ રિલેટિવ સાઇડ એનો એક સંબંધી વ્યક્તિ છે એ કહે છે શું તો કે યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ એટલે કે તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વિથ એટલે ની સાથે, ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ નવા સાધનની સાથે. એટલે એમ કહેવા માંગે છે કે આ નવા સાધન ઉપર તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. મતલબ આપણે આગળના પેરેગ્રાફમાં જોયું કે મોહન છે એની ઈચ્છા હતી કે ગિટાર વગાડે, એને ગિટાર વગાડ્યું. વગાડી લીધા પછી એટલે કે એની જે રજૂઆત પૂરી થઈ ગઈ એ વગાડી લીધું ત્યાર પછી એના એક કોઈક સંબંધી હોય છે એ એને કહે છે કે તારે આ નવા સાધન ઉપર ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સાઇડ, બીજા કોઈ રિલેટિવ છે એટલે કે બીજા કોઈ સંબંધી છે એ એક કોઈ સંબંધી છે એ કહે છે. શું કહે છે કે ઇફ ઇટ વેર ધ સિતાર, જો આ સિતાર હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. કોમ્પિટિશન એટલે હરીફાઈ, સ્પર્ધા. બરાબર. એમ કહે છે કે જો આ સિતાર હોત તો તું તારા ભાઈ અને તારા બહેનની સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ. એમ કે છે કે તે આ સાધન પાછળ 2 વર્ષનો સમય છે એ વિતાવ્યો છે. બટ સ્ટીલ, તેમ છતાં પણ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, તારે આ સાધન ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે. આખો પેરેગ્રાફ ફરીથી એકવાર જોઈ લઈ. શું કે છે કે તેની રજૂઆત બાદ એક રિલેટિવે કહ્યું. શું કીધું? એક સંબંધીએ કીધું કે તારે આ નવા સાધન ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે. તો બીજા કોઈ રિલેટિવે એમ કીધું કે જો આ સિતાર હોત તો તું તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં હોત. તે આ સાધનની પાછળ 2 વર્ષનો સમય વિતાવ્યો છે, તેમ છતાં પણ તારે હજી આ સાધન ઉપર મહેનત કરવાની જરૂર છે. આપણે પ્રશ્ન જવાબ જોઈએ. શું કીધું છે? પહેલો પ્રશ્ન, વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન. વોટ એટલે શું, ડીડ એટલે હતું, અ રિલેટિવ એટલે સંબંધી, ટેલ એટલે કહેવું અને મોહન એટલે મોહનને શું કીધું હતું? તો અ રિલેટિવ ટેલનું શું કરવાનું? ટોલ્ડ મોહન ધેટ હી નીડેડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. આ સાધન ઉપર એને વધારે મહેનત કરવાની જરૂર છે. વોટ ડીડ ધ અનધર રિલેટિવ ટેલ મોહન. બીજા રિલેટિવે મોહનને શું કીધું હતું? તો બીજા રિલેટિવે કીધું હતું કે ભાઈ આ જો સિતાર હોત તો તું તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં હોત. તો એ લાઈન લખવાની છે. અ રિલેટિવ ટેલનું ટોલ્ડ મોહન ધેટ ઇફ ઇટ વેર સિતાર. અહીંયાથી લાઈન લેવાની છે, સેકન્ડ લાઈન છે એ. બરોબર. પછી અહીંયા યુ નહીં, હી વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ હિઝ બ્રધર એન્ડ સિસ્ટર. કે તેણે એમ કીધું હતું કે જો આ સિતાર હોત તો તું તારા ભાઈ અને તારી બહેનની સાથે સ્પર્ધામાં હોત. બરોબર. એ હતું. એમાંથી આપણે હી છે એ કર્યું એટલે કે તે તેના ભાઈ અને તેની બહેનની સાથે સ્પર્ધામાં હોત. આવું એણે મોહનને કીધું છે. એટલે આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચ કર્યું. યુનું હી અને યોરનું હિઝ કર્યું. ત્યાર પછી પેરેગ્રાફ નંબર 7 છે એના ઉપર આવી જઈએ આપણે. શું કીધું છે 7મા પેરેગ્રાફમાં જોઈએ આપણે. આફ્ટર હિઝ પરફોર્મન્સ એટલે ફરી પાછું આવ્યું કે એની રજૂઆત બાદ સમવન સાઈડ કોઈક બોલ્યું ધ સિતાર
સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. શું કહે છે? સિતાર સાઉન્ડ એટલે સિતારનો જે અવાજ, એની જે ધ્વનિ છે એ ઇઝ એટલે છે, લાઇક એટલે ના જેવી, અને અ ફ્લોવિંગ સ્ટ્રીમ એટલે વહેતું ઝરણું. એમ કે છે કે સિતારનો અવાજ છે, એની ધ્વનિ છે એ વહેતા ઝરણા જેવી છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ તારું સાધન છે એની વાત. યોર એટલે તારું અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ તેમાં આવો ઊંડાણ નથી. એમ કે છે કે તારા સાધનમાં આવો ઊંડાણ નથી. યેટ એટલે વળી. અનધર સાઈડ બીજું કોઈક બોલ્યું, બીજો કોઈ સંબંધીએ કીધું. શું? તો કે યોર બ્રધર પ્લેસ ધ વાયોલિન. જ્યારે તારો ભાઈ વાયોલિન વગાડે છે ત્યારે હિઝ સૂર એન્ડ તાલ એના સૂર અને તાલ આર સો બ્યુટીફુલ એ ખૂબ જ સુંદર છે. તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? વોટ એટલે શું, આર એટલે છે, યુ એટલે તું, અને ડુઈંગ એટલે કરી રહ્યો છે. વિથ એટલે ની સાથે, અને ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે આ સાધનની સાથે. એમ કે છે કે તું આ સાધનની સાથે શું કરી રહ્યો છે. આખા પેરેગ્રાફનું આપણે જોઈ શું કહે છે કે એની રજૂઆત પછી કોઈક બોલ્યું કે સિતારનો અવાજ છે, એનો જે ધ્વનિ છે એ વહેતા ઝરણા જેવી છે. તારા સાધનની અંદર આવું ઊંડાણ નથી. વળી બીજું કોક સંબંધી છે એ કહે છે કે તારો ભાઈ વાયોલિન વગાડે છે, એના સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. તું આ સાધનની સાથે શું કરી રહ્યો છે? આપણે પ્રશ્ન જોઈ શું કીધું છે. વોટ ડીડ સમવન સે અબાઉટ ધ સિતાર સાઉન્ડ? શું કે વોટ ડીડ એટલે શું હતું, સમવન એટલે કોઈ, અને સે એટલે કહ્યું, કોઈ સંબંધીએ કહ્યું હતું, અબાઉટ એટલે ના વિશે, અને ધ સિતાર સાઉન્ડ એટલે સિતારના અવાજ, એની ધ્વનિ વિશે શું કીધું હતું. તો આપણે ફર્સ્ટ લાઇનની અંદર જોયેલું કે સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ. એ જ લાઇન લખવાની છે, પણ વ્યવસ્થિત રીતે. કેવી રીતના? તો જોઈ લ્યો. સમવન સાઈડ, સાઈડનું સાઈડ કરવાનું ધેટ, પછી એ લાઈન કોપી મારવાની છે. ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ એટલે કે સિતારનો અવાજ છે વહેતા ઝરણા જેવો છે. ત્યાર પછી બીજો પ્રશ્ન. વોટ ડીડ સમવન સે અબાઉટ મોહન્સ બ્રધર? મોહનના ભાઈ વિશે એના કોઈ સંબંધીએ શું કહ્યું હતું? તો એના સંબંધીએ એમ કીધું હતું કે જ્યારે વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ છે એ ખૂબ જ સુંદર હોય છે. તો એ વાત અહીંયા લખવાની છે. જોઈ લ્યો કેવી રીતના લખવાની છે. સમવન સાઈડ ધેટ એટલે સમવન, પછી સઈ છે એનું સાઈડ કર્યું ધેટ, પછી મોહન્સ બ્રધર મોહનના ભાઈ વિશેની વાત છે, બરોબર. તો મોહન્સ બ્રધર પ્લેડ, પ્લે છે એનું પ્લેડ કરી નાખ્યું. ધ વાયોલિન એટલે એ શું વગાડે છે? તો કે વાયોલિન, બરોબર. વાયોલિન એન્ડ હિઝ સૂર અને એના સૂર, એન્ડ તાલ અને એના તાલ, વેર એટલે હતા, વેરી બ્યુટીફુલ ખૂબ સુંદર હતા. તો આવું કોઈ એના રિલેટિવે એણે કીધું. ત્યાર પછી આપણે સમજીએ પેરેગ્રાફ નંબર 8. શું કહે છે કે મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન હતો ડિપ્રેસ એટલે ઉત્સાહ વગરનો, નિરુત્સાહિત. એમ કે જે મોહન છે એ નિરુત્સાહિત થઈ ગયો હતો. આટલું બધું સાંભળ્યું, કોકે એમ કીધું કે ભાઈ તારે આ નવા સાધન ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે. વળી બીજા કોકે આવીને એમ કીધું કે ભાઈ તું ગિટારની જગ્યાએ સિતાર વગાડતો હોત તો તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં હોત. તે આ સાધન ઉપર 2 વર્ષનો સમય આપ્યો, છતાં પણ તારે હજી આ સાધન ઉપર મહેનત કરવાની જરૂર છે. ત્યાર પછી હજી કોક વળી આવીને એમ કહે છે કે ભાઈ સિતારનો અવાજ છે વહેતા ઝરણા જેવો છે. તારા સાધનની અંદર એટલે કે ગિટારની અંદર એવું ઊંડાણ નથી, એના જેવો અવાજ નથી, એમ કહેવા માંગે છે. વળી ત્રીજું કોક આવીને એમ કહે છે કે ભાઈ તારો ભાઈ જે વાયોલિન વગાડે છે એના સૂર અને તાલ છે એ ખૂબ જ સુંદર છે, અને તું આ સાધનની સાથે શું કરી રહ્યો છે. આવું બધું કીધું એટલે મોહન છે એનો જે ઉત્સાહ હતો, એની જે હિંમત હતી એ જતી રહી, એ નિરુત્સાહિત થઈ ગયો. પછી આપણે આગળ જોઈએ શું કહે છે. એન્ડ એટલે અને, ક્રાઇડ એટલે રડ્યો, ફોર હોલ નાઇટ આખી રાત. શું છે કે એ આખી રાત રડ્યું. હી હેડ ઓલરેડી ગિવન 2 years એને પહેલાંથી જ પોતાના જીવનના 2 વર્ષ છે, બરોબર, એ આમાં વિતાવેલા હતા. તો એની માટેની લાઈન છે હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ
his life to this instrument. This instrument થી આપણે ચાલુ કરી આ સાધન, બરોબર, આ સાધન ઉપર તેણે પોતાના જીવનના 2 વર્ષનો સમય વિતાવેલો હતો. બરોબર, પહેલેથી જ એને પોતાના જીવનના 2 વર્ષ એમાં વિતાવેલા હતા. આપણે આગળ જોયેલું હતું કે એને 2 વર્ષ છે એ ગિટાર વગાડ્યું હતું. બટ ફ્રોમ ધ હાર્ટ, પણ એના હૃદય એને કહ્યું. શું કીધું એણે? એના હૃદય એને કહે છે કે આઈ એમ મેડ ફોર ધ ગિટાર. આઈ એમ એટલે હું છું એમ, અને મેડ એટલે બન્યું, ફોર ધ ગિટાર એટલે ગિટાર માટે. તો એમ કહેવા માંગે છે કે હું ગિટાર માટે જ જન્મ્યો છું, અથવા હું ગિટાર માટે જ બન્યો છું. There is no instrument for me but the guitar. એમ કહે છે કે ગિટાર સિવાય બીજું કોઈ સાધન છે એ મારા જીવનમાં નથી. એમ કહેવા માંગે છે કે મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ સાધન નથી. He thought, એવું એણે વિચાર્યું. This instrument will become my face to the world. This instrument એટલે આ સાધન, will એટલે અપાવશે, આપશે, become એટલે બનાવશે, my face એટલે my face નો મતલબ અહીંયા થાય કે આપણું જે મોઢું છે એવું નથી કરવાનું, પણ અહીંયા એનો મતલબ એમ કરવાનો છે કે આપણે જે વિશ્વની અંદર નામના મળે, ખ્યાતિ મળે એની વાત કરેલી છે. ટુ ધ વર્લ્ડ એટલે વિશ્વમાં. એમ કે છે કે આ સાધન મને વિશ્વની અંદર નામના અપાવશે, ખ્યાતિ અપાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. એ એમ કહેવા માગે છે કે હું સફળ થઈશ. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ એટલે એમ કહેવા માગે છે કે હું સફળ થઈશ, વેરી બિગ, અને ખૂબ જ સફળ થઈશ. હી વોઝ ડિટરમાઇન્ડ, એવું એણે કૃત નિશ્ચય કર્યો હતો. આપણે પ્રશ્ન જોઈએ, શું કહે છે પ્રશ્ન જવાબ? How did Mohan react to the criticism of his relative? Criticism એટલે આમ તો જોઈ તો નિંદા કરવી. React એટલે પ્રતિક્રિયા. Of his relative એટલે of એટલે નુના થાય, his relative એટલે તેના સંબંધી. એટલે એમ કહેવા માંગે છે કે એના સંબંધીએ જે એની ટીકા કરી, નિંદા કરી, બરોબર, ત્યારે મોહન છે એની પ્રતિક્રિયા કેવી હતી? તો મોહન છે એ કેવો થઈ ગયો હતો? તો કે નિરુત્સાહિત થઈ ગયો હતો અને આખી રાત છે એ રડ્યો હતો. તો હેડલાઇન લખવાની, તો કે મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ he cried for the whole night. એ નિરુત્સાહિત થઈ ગયો હતો અને આખી રાત રડ્યો હતો. What did Mohan decide? મોહને શું નક્કી કર્યું હતું? તો કે મોહન decided that the guitar would become his face to the world and that he would make it big one day. એણે નક્કી કર્યું હતું કે ગિટાર છે એ જ એને વિશ્વની અંદર ખ્યાતિ અથવા નામના અપાવશે, બરોબર, અને ગિટારને લીધે જ એ એક દિવસ વિશ્વની અંદર પ્રખ્યાત થશે. 9મો પેરેગ્રાફ છે એ જોઈએ આપણે. This incident took place when Mohan was only 16 years of age. This incident એટલે કે આ ઘટના, આ પ્રસંગ બન્યો, બરોબર, ત્યારે, આ પ્રસંગ બન્યો ત્યારે મોહન છે એ 16 વર્ષનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હિઝ લાઈફ. એટલે એમ કહે છે કે ઇટ વોઝ એટલે તે હતો, ટર્નિંગ પોઈન્ટ એટલે જીવનની અંદર જે પરિવર્તન આવે, બરોબર, એ પરિવર્તનનો સમય, એને ટર્નિંગ પોઈન્ટ આપણે કહી શકીએ, બરોબર. એટલે ટર્નિંગ પોઈન્ટનો મતલબ આપણે એવું લઈ શકીએ કે પરિવર્તનનો સમય. ઇન હિઝ લાઈફ એટલે એના જીવનની અંદર જે પરિવર્તન છે એનો સમય હતો. મોહન ડબલ એટલે બમણું કરવું. ઇઝ રિયાઝ
એના જે ટૂંકમાં રિયાઝ એટલે રિયાઝ જ રાખવાનું છે. રિયાઝનો મતલબ છે કે તમે કોઈ પણ ગાવા માટે અથવા કોઈ પણ સાધન વગાડવા માટે જે પ્રેક્ટિસ કરો છો એને આપણે સંગીતની ભાષામાં રિયાઝ કહી શકીએ. તો એણે પોતાનો રિયાઝ છે એનો સમય છે બમણો કર્યો એમ કહે છે. એમ પ્રેક્ટિસ અને તાલીમ લીધી અથવા અભ્યાસ કર્યો ફોર અબાઉટ 10 hours a day, દિવસની અંદર 10 કલાક. એમ કહેવા માંગે છે મોહને તેનો રિયાઝ બમણો કર્યો અને દિવસના લગભગ 10 કલાક અભ્યાસ કરતો હતો. He also studied other aspects of the guitar. એ અભ્યાસ કરતો હતો કેના ઉપર? તો અધર એટલે બીજા અને આસ્પેક્ટ એટલે પાસા. કેના? તો કે ઓફ ગિટાર, ગિટારના જે બીજા પાસાઓ છે એના ઉપર પણ એ અભ્યાસ કરતો હતો. He decided to incorporate the specialty, techniques and sound of every instrument into the guitar. એ શું કહે છે કે he decided એટલે એને નક્કી કર્યું. શું નક્કી કર્યું હતું એણે? કે શું કહે છે કે he decided એટલે એણે નક્કી કર્યું to incorporate એટલે એમાં મેળવીને એક કરી દેવું. તો સ્પેશિયલ્ટી એટલે વિશેષતા. પછી શું કીધું? ટેકનિક એટલે નિર્માણ કરવાની રીત અથવા તો નિર્માણ કરવાની પદ્ધતિ. પછી શું કીધું છે? સાઉન્ડ એટલે ધ્વનિ, અવાજને. ઓફ એટલે નોના એવરી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે દરેક જે સાધન છે એની વાત છે. એટલે એમ કહેવા માંગે છે કે દરેક સાધન છે એની વિશેષતા, એની નિર્માણ કરવાની રીત અને ધ્વનિને મેળવી અને એક કરી દેવાનું. કેમાં? તો કે ગિટારમાં. જો ઇન્ટુ ધ ગિટાર એટલે ગિટારમાં એક કરી દેવાનું એને નક્કી કર્યું. એને શું નક્કી કર્યું? કે દરેક જે સાધન છે એની વિશેષતા જોવાની, એની નિર્માણ કરવાની રીત અને એની ધ્વનિ એટલે એનો જે અવાજ છે એને ગિટારમાં એક કરી દેવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of Western guitar but could be played like the Indian વીણા. એમ કહેવા માંગે છે કે he wanted એ ઈચ્છતો હતો to invent. શું કીધું આપણે? કે he wanted to invent એટલે મતલબ એ ઈચ્છતો હતો to invent એટલે નિર્માણ કરવા, સમથિંગ એટલે કાંઈક એવું, વિચ કે જે, ગીવ એટલે આપવું, બરોબર, સાઉન્ડ એટલે ધ્વનિ, એન્ડ ટ્યુન એટલે સૂર, ઓફ ધ વેસ્ટર્ન ગીટાર એટલે કે જે પશ્ચિમી ગિટાર હતી એના જેવા. એ એમ કહે છે કે એક એવા સાધનનું નિર્માણ કરવા માંગતો હતો કે જેના ધ્વનિ અને સૂર ગિટાર જેવા હોય. બટ એટલે પરંતુ કુડ બી પ્લેડ લાઈક ધ ઇન્ડિયન વીણા, બરોબર, પરંતુ તે ભારતીય વીણાની જેમ વગાડી શકાય. આખા પેરેગ્રાફનું આપણે જોઈએ એટલે સમજાઈ જશે તમને શું કહેવા માંગે છે. કે આ પ્રસંગ બન્યો ત્યારે મોહનની ઉંમર ફક્ત 16 વર્ષની હતી અથવા મોહન છે એ 16 વર્ષનો હતો. તે પ્રસંગ તેના જીવનના પરિવર્તનનો સમય હતો. મોહને એનો રિયાઝ છે એ બમણો કર્યો હતો અને દિવસમાં લગભગ 10 કલાક અભ્યાસ કરતો હતો. તેણે ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો હતો. તેણે દરેક સાધનની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને અને એની જે ધ્વનિ છે એને ગિટારમાં મેળવી દેવા માટે, એક કરી દેવા માટેનું નક્કી કર્યું હતું. એ એક કોઈ એવા સાધનનું નિર્માણ કરવા માંગતો હતો કે જેના ધ્વનિ અને સૂર ગિટાર જેવા હોય પરંતુ એ ભારતીય વીણાની જેમ વગાડી શકાય. આપણે પ્રશ્ન જવાબ જોશી. વોટ ડીડ મોહન ડુ આફ્ટર ધ ઇન્સિડન્ટ? એમ કહે છે કે વોટ એટલે શું, ડીડ એટલે હતું, મોહન એટલે મોહન, ડુ એટલે કરવું, આફ્ટર ધ ઇન્સિડન્ટ એટલે કે આ ઘટના ઘટી ગઈ ત્યાર પછી જે છે, બરોબર, મોહન શું કરવાનું હતું. તો આફ્ટર ઇન્સિડન્ટ મોહન ડબલ હિઝ રિયાઝ and practice the guitar for about 10 hours a day.
ઘટના પછી મોહન છે એણે પોતાનો રિયાઝ બમણો કર્યો અને એ લગભગ દિવસમાં 10 કલાક છે એ તાલીમ લેતો હતો ગિટાર ઉપર. ત્યાર પછી બીજો પ્રશ્ન, વોટ ડીડ મોહન ડિસાઇડ? મોહને શું નક્કી કર્યું હતું? તો આપણે જોઈ, મોહન ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયલિટી ટેકનિક્સ એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટાર. મોહને એવું નક્કી કર્યું હતું કે દરેક જે સાધન છે બરાબર, એની જે ખાસિયત, એની જે વિશેષતા છે એ પછી એની નિર્માણ કરવાની રીત, એની પદ્ધતિ અને એના ધ્વનિ છે એને ગિટારમાં મેળવી દેવા, આવું એણે નક્કી કર્યું હતું. વોટ ડીડ મોહન વોન્ટ ટુ ઇન્વેન્ટ? મોહન જે શું છે નિર્માણ કરવા માંગતો હતો? તો આપણે જોયું કે મોહન wanted to invent something which gave the sound and tune of western guitar but could be played like the Indian વીણા. એમ કહેવા માંગે છે કે મોહન એવા સાધનનું નિર્માણ કરવા માંગતો હતો કે જેના ધ્વનિ અને સૂર ગિટાર જેવા હોય પરંતુ એ ભારતીય વીણાની જેમ વગાડી શકાય. ત્યાર પછી વોટ ડીડ મોહન સ્ટડી? મોહન જે એ શેનો અભ્યાસ કર્યો હતો? મોહન સ્ટડીડ ધ અધર આસ્પેક્ટ ઓફ ગિટાર. ગિટારના જે અન્ય પાસાઓ છે એનો પણ એને અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણે પેરેગ્રાફ નંબર 10 ઉપર આવશી. શું કહે છે 10મા પેરેગ્રાફમાં? નોટ ઓનલી ધ સાઉન્ડ that my instrument produce is important, but it must also express my vision, what I want to say through the instrument. શું કહેવા માંગે છે? આપણે એક એક શબ્દ સમજતા જશી. નોટ એટલે નથી, ઓનલી એટલે માત્ર, ધ સાઉન્ડ એટલે ધ્વનિ, ધેટ એટલે કે, માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે માય ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મારા સાધન, અને પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન થતું, ઇઝ એટલે છે, અને ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. શું કહે છે કે મારા જે સાધન છે બરાબર, એમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ અથવા અવાજ એ જ માત્ર મહત્વનો નથી, બટ એટલે પરંતુ, ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ આ સાધન દ્વારા હું શું કહેવા માગું છું બરાબર, એની જે દ્રષ્ટિ હતી શું કહેવા માગે છે એ પણ એમાં વ્યક્ત થવું જોઈએ. હી સેડ ટુ હિમસેલ્ફ એવું એણે નક્કી કર્યું, એવું એણે મનમાં નક્કી કર્યું. એન્ડ એટલે અને, ફાઇનલી એટલે અંતે, એન્ટાયરિંગ એફર્ટ્સ એટલે કે અથાગ પરિશ્રમ, ખૂબ જ પ્રયત્ન પછી, એન્ડ અને, અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજવું, ઓફ રાગ્સ એટલે રાગની સમજથી, રાગ છે ગાવાનો જે રાગ છે એની સમજણથી. હી ક્રિએટેડ એણે બનાવ્યું, એને નિર્માણ કર્યું, ધ વન્ડરફુલ મોહન વીણા. વન્ડરફુલ એટલે અદ્ભુત, અને મોહન વીણા એની જે વીણા બનાવી હતી એને પોતાનું નામ આપ્યું મોહન વીણા. એટલે એમ કહે છે કે એણે નક્કી કર્યું, જે કંઈક નક્કી કર્યું છે ત્યાર પછી એને અથાગ પરિશ્રમ કર્યો, ખૂબ જ મહેનત કરી અને રાગની સમજણ મેળવી, અને એ સમજણ મેળવ્યા પછી એણે એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું. ટુડે એટલે આજે, વર્ડ્સ એટલે વિશ્વ, નો એટલે જાણે છે, ઓળખે છે, મોહન એટલે મોહનને, એઝ એટલે તરીકે, પંડિત વિશ્વમોહન ભટ્ટ એટલે પંડિત વિશ્વમોહન ભટ્ટ આખું એનું નામ છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે આખું વિશ્વ આજે મોહનને ઓળખે છે. શું કીધું છે આપણે જોઈ લઈ ફરીથી એકવાર. એમ કહે છે કે મારા જે સાધન છે, મારું જે વાદ્ય છે એમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ જ માત્ર મહત્વનો નથી, પરંતુ તેમાં મારી દ્રષ્ટિ પણ વ્યક્ત થવી જોઈએ. આ સાધન દ્વારા હું શું કહેવા માગું છું એ વ્યક્ત થવું જોઈએ એમ કહે છે, એવું એણે નક્કી કર્યું. અને એણે અથાગ પરિશ્રમ અને રાગની સમજ મેળવી એક અદ્ભુત મોહન વીણાનું નિર્માણ કર્યું, અને આજે આખું વિશ્વ મોહનને ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોવડ માય હાર્ટ્સ પેશન. શું કહે છે કે મેં ફક્ત બરાબર, અથવા હું ફક્ત અનુસર્યો, ફોલોવડ એટલે અનુસરવું, હું અનુસર્યો હતો, માય હાર્ટ્સ પેશન મારા જે હૃદયની ઉત્કટ ઈચ્છા હતી એને, એના હૃદયની જે ઈચ્છા હતી એને જ અનુસર્યો.
એન્ડ હિયર આઈ એમ, અને જુઓ હું અહીંયા છું. સાઈડ એટલે કહ્યું મોહન, એટલે મોહને એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993, 1993માં જે ઇનામ વિતરણનો સમારોહ હતો, એ ઇનામ વિતરણના સમારોહમાં મોહને એવું કીધું કે હું માત્ર મારા હૃદયની જે ઈચ્છા હતી એને અનુસર્યો હતો, અને જુઓ અત્યારે હું અહીંયા છું. આવું એણે છેલ્લે લાસ્ટમાં કીધું. એટલે એ એમ કહેવા માગે છે કે દરેક વ્યક્તિએ પોતાના જે હૃદય છે એની ઈચ્છાને અનુસરવી જોઈએ, એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ, તો દરેક વ્યક્તિ છે એ સફળ થાય. શું કીધો છે પ્રશ્ન? પેલો પ્રશ્ન, વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન, મોહન માટે શું મહત્વનું હતું? મોહન માટે શું મહત્વનું હતું? તો આપણે જોયું હતું કે ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર મોહન ધેટ ઇસ instrument should not only produce good sound but also express his vision. મોહન માટે એ મહત્વનું હતું કે એનો જે સાધન છે, એનો અવાજ જે ઉત્પન્ન થાય છે, ધ્વનિ જે ઉત્પન્ન થાય છે, એ સારો ધ્વનિ ઉત્પન્ન થાય એટલું જ મહત્વનું નહોતું, પરંતુ એમાં એની દ્રષ્ટિ છે એ પણ વ્યક્ત થવી જોઈએ, એ પણ મહત્વનું હતું. વિચ એવોર્ડ હેઝ પંડિત વિશ્વમોહન ભટ્ટ વોન? પંડિત વિશ્વમોહન ભટ્ટ છે એ કયો એવોર્ડ જીત્યા હતા? તો પંડિત વિશ્વમોહન ભટ્ટ હેઝ વોન ધ ગ્રેમી એવોર્ડ, જે ગ્રેમી એવોર્ડ છે એના વિજેતા હતા. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 3 ઉપર આવીએ. હાઉ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટ મોહન વીણા? પંડિત વિશ્વમોહન ભટ્ટે કેવી રીતના મોહન વીણાનું નિર્માણ કર્યું હતું? તો પંડિત વિશ્વમોહન ભટ્ટ ક્રિએટ મોહન વીણા આફ્ટર એન્ટાયરિંગ એફર્ટ, એટલે કે અથાગ પરિશ્રમ પછી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ, એટલે કે રાગ છે એની સમજણ મેળવ્યા પછી, એટલે ખૂબ પરિશ્રમ કર્યો, રાગ છે એને સમજવાનો પ્રયત્ન કર્યો, ત્યાર પછી એ જે પોતાની મોહન વીણા છે એને બનાવી શક્યા હતા. વોટ ડીડ પંડિત વિશ્વમોહન ભટ્ટ સે ઓન વિનિંગ ધ ગ્રેમી એવોર્ડ? ગ્રેમી એવોર્ડ છે એ જીત્યા ત્યારે છે એ પંડિત વિશ્વમોહન ભટ્ટે શું કહ્યું હતું? તો એણે એમ કીધું હતું કે હું માત્ર મારા હૃદયની વાતને અનુસર્યો, બરોબર, એટલે હું અહીંયા અત્યારે છું, એમ કીધું હતું. તો આપણે જોઈએ શું છે ઓન વિનિંગ ગ્રેમી એવોર્ડ. પંડિત વિશ્વમોહન ભટ્ટ said that he was successful, એટલે કે એક સફળ બન્યા, because he just followed his heart's passion, કારણ કે એની હૃદયની જે ઈચ્છા હતી એને એ અનુસર્યા હતા, એટલે એ એક સફળ વ્યક્તિ બન્યા. તો અહીંયા આપણો આ પાઠ છે, બરોબર. આ પાઠની અંદર જે પહેલો પ્રશ્ન હતો એની અંદર જે 10 પેરેગ્રાફ હતા અને એના જે પ્રશ્ન જવાબ હતા એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર આપણે, બરોબર, પ્રશ્ન નંબર 2 છે ત્યાંથી સમજશું. અત્યારે અહીંયા લગી રાખશી. નમસ્તે.